ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्तिः शान्तिः शान्तिः। ओम भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ओम शान्तिः शान्तिः शान्तिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् वन्दे गुरुपरम्पराम्। આગળના બે મંત્રો જે છે સત્યાદી સાધનોની સ્તુતિ થઈ એટલે અર્થવાદ રૂપે સત્યનો જ જય થાય છે એટલે સત્યનું જ ગ્રહણ કરવું જોઈએ એવું શ્રુતિનું તાત્પર્ય છે। એ અર્થવાદનું શ્રુતિ વાક્યનું જે તાત્પર્ય છે સત્યનું જ ગ્રહણ થવું જોઈએ। અસત્ય અધ્યારોપિત છે અને માટે જે અધ્યારોપ હોય જે મિથ્યા હોય એનું ગ્રહણ ન કરવું જોઈએ। જેમ કે સુવર્ણ છે તો સુવર્ણનું ગ્રહણ કરવું જોઈએ, અલંકારોનું નહીં। એટલે અસત્ય અધ્યારોપિત જણાવવું જોઈએ। એ ખાસ આ સાધકો માટે અગત્યનું છે, આપણા માટે। જે કંઈ પણ જેમ કે લાકડાનો હાથીનું ઉદાહરણ જોયું તો કે લાકડાને જોવાનો પ્રયત્ન કરીશું તો હાથી નહીં દેખાય। એવી જ રીતે આપણે બહારનું જે આકર્ષણ છે, બહારનું જે દેખાવ છે એના ઉપર એ એટલો બધો આકર્ષણ છે કે એને સત્ય માની લઈએ છીએ, પરંતુ એના બદલે એનું સપાટી ઉપર જે દેખાય છે એને અવગણીને અંદર જે મૂળભૂત સારભૂત તત્વ છે એને ગ્રહણ કરવાનો પ્રયત્ન કરીશું તો સત્ય આપણને જણાશે, સત્યનું જ ગ્રહણ થશે। અસત્ય જે છે એ વેશ છે, આપણા સત્ય પરનો વેશ છે। એટલે સત્ય અને અસત્ય બે સ્વતંત્ર વસ્તુ છે એવું નથી, અસત્ય અધ્યારોપ છે માત્ર, એ ખાસ સમજવાનું છે। તો હવે આ ખૂબ જ આ મુંડક ઉપનિષદનો સૌથી અગત્યનો મંત્ર છે, આ 8મો મંત્ર એ શરૂ થાય છે। આખા અત્યાર સુધીના મુંડક ઉપનિષદમાં આ બ્રહ્મજ્ઞાન નિષ્ઠા માટેના જે સાધનોનું નિરૂપણ થયું, જેમ કે આગળનો જે 2-3 મંત્રો હતા, સત્ય, બ્રહ્મચર્ય, તપ અને સમ્યક જ્ઞાન વગેરે સાધનોનું નિરૂપણ થયું। એમાં આખા ઉપનિષદોમાં આ સાધનોનું નિરૂપણ થયેલું છે। તો એમાં સૌથી મહત્વનું જે સાધન છે એ જ્ઞાન પ્રસાદ વિશુદ્ધ સત્વ એટલે કે અંતઃકરણની શુદ્ધિ, એનું અહીંયા પ્રતિપાદન થાય છે। અખંડાનંદજી મહારાજ એમના પુસ્તકમાં એવું લખે છે કે અત્યાર સુધી ઘણા બધા ભક્તો મારી પાસે આવ્યા, ઘણા બધા સાધકો આવ્યા, બધાને ભગવાનના દર્શન કરવા છે, ભગવાનના દર્શનની ઈચ્છા છે, કોઈને બીજી બધી ઘણી બધી ઈચ્છાઓ છે। હજી સુધી મને એક પણ સાધક એવો નથી મળ્યો કે જે મારી પાસે ભગવાન પાસે કે આપણા સંતો મહાત્માઓ પાસે કે મારે અંતઃકરણની શુદ્ધિ કરવી છે આવું કહેનારો એક પણ સાધક આવ્યો નથી। અખંડાનંદજી પોતાની બુકમાં નારદ ભક્તિ સૂત્રમાં લખે છે અંતઃકરણની શુદ્ધિ એ પુષ્કલ કારણ છે। પુષ્કલ કારણ એટલે અસાધારણ કારણ, એની ચર્ચા જોઈશું આપણે। અસાધારણ કારણ એવું છે કે જેના વગર કાર્ય સિદ્ધ ના થાય। તો અહીં જ્ઞાન પ્રસાદેન વિશુદ્ધ સત્વ તતસ્તુતમ પશ્યતે નિષ્કલમ ધ્યાયમાનઃ, આ જે મંત્રની લીટી છે એ ખૂબ જ અગત્યની છે આપણા સૌ માટે, અને એટલે આ જે સાધન છે આ સાધના એ પણ ખૂબ જ અગત્યની છે। તો હું મંત્ર બોલું છું। આ બધા મંત્રો હકીકતમાં ખરેખર કંઠસ્થ કરવા જોઈએ એવા છે।
આ બધા મંત્રોનું રોજ આપણે પારાયણ પણ કરવું જોઈએ. ન ચક્ષુષા ગૃહ્યતે નાપી વાચા નાન્યૈર્દેવૈર્તપસા કર્મણા વા જ્ઞાન પ્રસાદેન વિશુદ્ધ સત્વઃ તતસ્તુ તં પશ્યતે નિષ્કલં ધ્યાયમાનઃ. તો ન ચક્ષુષા ગૃહ્યતે નાપી વાચા, આગળ જેનું નિરૂપણ થયું, બૃહચ્ચ તદ્દિવ્યમચિંત્ય રૂપમ સૂક્ષ્માચ તત્ સૂક્ષ્મતરમ વિભાતિ દૂરાત સુદૂરે તદિહાંતિકે ચ પશ્યત્સુ ઇહૈવ નિહિતમ ગુહાયામ. પરમાત્મા તત્વ છે, સત્ય સ્વરૂપે જેનું પ્રતિપાદન થયું એ આપણી બુદ્ધિરૂપી ગુફામાં નિહિત છે, છુપાયેલા છે, એટલે એને ઓળખવાના બાકી છે. નિત્ય અનુભવનું સ્વરૂપ તો છે જ. તો એ આત્મદેવ જે પરમાત્મા છે એ ન ચક્ષુષા ગૃહ્યતે ન અપી વાચા. તો ચક્ષુથી એનું ગ્રહણ નથી થતું, વાણીથી એનું ગ્રહણ નથી થતું, વાણીથી એનું પ્રતિપાદન થઈ શકતું નથી. આ ચક્ષુ, વાણી વગેરે માત્ર તટસ્થ લક્ષણ વડે એનો નિર્દેશ કરી રહ્યા છે. તો જેટલો પણ આપણો પ્રયત્ન છે એને સમજવાનો, એ સમજવાનો પ્રયત્ન આ પરમાત્મા આવા છે કે આ પરમાત્મા હું છું એવી રીતે નહીં, પરંતુ જે કોઈ પણ સાધનો છે એ નિર્દેશ કરે છે. તીર જેમ લક્ષ્યનો નિર્દેશ કરે એવી રીતે આ બધા સાધનો પરમાત્મા તત્વનો નિર્દેશ કરે છે. તો સાક્ષાત એ જ્ઞાનના સાધન છે એવું નથી, માટે કીધું ન ચક્ષુષા ગૃહ્યતે નાપી વાચા. તો ચક્ષુ વડે કે વાણી વડે એનું ગ્રહણ થઈ શકતું નથી. ન અન્યૈ દેવૈ, બીજા કોઈ દેવો વડે એટલે ઇન્દ્રિયોથી, અને કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, મન વગેરે ઇન્દ્રિયો કે અંતઃકરણ વડે પણ એનું ગ્રહણ થઈ શકતું નથી. ન તપસા કર્મણા વા, કોઈ તપ વડે કે કોઈ મહાન કર્મ વડે પણ એનું ગ્રહણ થઈ શકતું નથી, એની પ્રાપ્તિ થઈ શકતી નથી. તો થાય કઈ રીતે? તો આ પરમાત્મા તત્વનું જ્ઞાન કે પ્રાપ્તિ થાય કઈ રીતે? જ્ઞાન પ્રસાદેન વિશુદ્ધ સત્વ. તો વિશુદ્ધ સત્વ, જેનું અંતઃકરણ વિશુદ્ધ સત્વગુણ પ્રધાન છે એવો સાધક, એ સાધક એટલે વિશુદ્ધ સત્વનું વિશેષણ છે જ્ઞાન પ્રસાદ. હવે આમાં બેવમાં ફરક શું છે? જ્ઞાન પ્રસાદ એટલે પણ અંતઃકરણની શુદ્ધિ, અંતઃકરણની પ્રસન્નતા, અથવા તો જ્ઞાન પ્રસાદ એટલે બુદ્ધિની પ્રસન્નતા, એવો અર્થ કરે છે શંકરાચાર્યજી. એવું મનની નિર્મળતા, બુદ્ધિની નિર્મળતા, નિષ્કપટતા, એના વડે પ્રાપ્ત થયેલી અંતઃકરણની શુદ્ધિ, એટલે જ્ઞાન પ્રસાદથી જેનું ચિત્ત શુદ્ધ, વિશુદ્ધ સત્વ એટલે બુદ્ધિ કે અંતઃકરણ, તો એનાથી જેનું ચિત્ત પ્રસન્ન, અંતઃકરણ વડે જેનું અંતઃકરણ વિશુદ્ધ સત્વ થયું છે, વિશુદ્ધ થયું છે, એવો જે જિજ્ઞાસુ સાધક છે એ તતઃ તું, એટલે કે ઉપરના સાધનોથી એનો ભેદ બતાવવા માટે તું શબ્દ છે. જ્ઞાન પ્રસાદ વડે જેનું ચિત્ત શુદ્ધ થયું છે એના જ વડે તમ, તે સત્ય સ્વરૂપ પરમાત્માને પશ્યતે, એને જુએ છે. કઈ રીતે? નિષ્કલમ પશ્યતે, એને અખંડિત સ્વરૂપે જુએ છે. ધ્યાયમાન, કોણ જુએ છે? જ્ઞાન પ્રસાદેન વિશુદ્ધ સત્વ ધ્યાયમાન. આ ત્રણ સાધકના આ ત્રણ વિશેષણ આપ્યા છે, લક્ષણ આપ્યા છે. જ્ઞાન પ્રસાદેન વિશુદ્ધ સત્વ ધ્યાયમાન તમ નિષ્કલમ પશ્યતે, તે નિષ્કલ સ્વરૂપ અખંડ એવા પરમાત્મા, ચૈતન્ય સ્વરૂપ પરમાત્માનો નિરવયવ નિષ્કળ એવા આત્મતત્વનો સાક્ષાત્કાર કરે છે. તો અહીંયા જ્ઞાન પ્રસાદેન વિશુદ્ધ સત્વ એ અસાધારણ કારણ છે. એટલે અસાધારણ કારણ શું છે? પરમાત્માના જ્ઞાન માટેનું, પરમાત્માની પ્રાપ્તિ માટેનું. તો પરમાત્માની પ્રાપ્તિ એ જ પરમાત્માનું જ્ઞાન અને પ્રાપ્તિ બંને સમાન જ છે. જે વસ્તુ નિત્ય પ્રાપ્ત હોય અને છતાં પણ અપ્રાપ્ત જણાતી હોય એના માટે જ્ઞાન અને પ્રાપ્તિ બેઉ સમાન જ છે. જ્ઞાન સમકાલીન લાભ છે, આત્મજ્ઞાન સમકાલીન આત્મલાભ છે. છોકરો દસમાને શોધી રહ્યો હોય ત્યારે એને જયારે દસમાનો ઉપદેશ કરવામાં આવે, તું દસમો છું, ત્યારે નિત્ય પ્રાપ્ત દસમાનું હું એટલે પ્રાપ્ત સ્વરૂપે ઓળખાણ થાય છે, પ્રાપ્ત સ્વરૂપે એનો લાભ થાય છે. તો પરમાત્માનું જ્ઞાન એ જ પરમાત્માની પ્રાપ્તિ છે. તો એના માટે અસાધારણ કારણ શું છે? તો કે ચિત્ત શુદ્ધિ.
તો અસાધારણ કારણ એટલે કે અસાધારણ કારણને સમજવું હોય તો સાધારણ કારણ કોને કહેવાય ને એ પણ સમજવું પડે. તો નૈયાયિકો એટલે જેમ કે તટસ્થ લક્ષણ કે ઉપલક્ષણની વ્યાખ્યા આપણે શું કરી હતી, જેમ કે કાગડો જે ઘરના ધાબા ઉપર બેઠો છે એ ઘર દેવદત્તનું છે. તો કાગડો અને આપણને દેવદત્તનું ઘર કોઈને બતાવવું છે તો જે ધાબા ઉપર કાગડો બેઠો છે એ દેવદત્તનું ઘર છે એવું થાય. તો કાગડો એ ઉપલક્ષણ છે અથવા તો તટસ્થ લક્ષણ છે દેવદત્તના ઘરનું જ્ઞાન થવા માટેનું. તો એની શું કહેવાય વ્યાખ્યા શું છે નૈયાયિકોમાં ન્યાયશાસ્ત્ર છે એમાં દરેકે દરેક વસ્તુની વ્યાખ્યા આપેલી છે. તો એનો આધાર લઈએ તદ ભિન્નત્વે સતી તદ બોધકત્વમ. તો દેવદત્તના ઘરથી કાગડો જુદો છે તદ ભિન્નત્વે સતી તદ બોધકત્વમ. દેવદત્તના ઘરનો બોધક છે, જ્ઞાન કરાવે છે, આવી વ્યાખ્યા છે. તો આવી રીતે નૈયાયિકોએ દરેકે દરેક વસ્તુની વ્યાખ્યા કરેલી છે. તો સાધારણ કારણ એટલે શું, તો કે કાર્યત્વ અવચ્છિન્ન કાર્યતા નિરૂપિત કારણતા શાલિત્વમ. આપણી મુંડક ઉપનિષદની જે ચોપડી છે ને એમાં લખેલું છે સાધારણ કારણ એટલે 8 પ્રકારના સાધારણ કારણ, ઈશ્વર, જ્ઞાન, ઈચ્છા, કૃતિ વગેરે. તો એટલે શું, તો કે સાધારણ કારણ એટલે કાર્યત્વ ધર્મથી વિશિષ્ટ જેનું નિરૂપણ થાય એટલે કાર્યત્વ. આપણે ઘડો ઉદાહરણમાં લઈએ તો ઘડો કાર્ય છે. તો કાર્યત્વ અવચ્છિન્ન એટલે વિશિષ્ટ. તો ઘડો રૂપી કાર્ય એટલે ઘટત્વને કાર્ય કહેવાય. માટીમાંથી ઘડો સર્જાય ત્યારે ઘડો કાર્ય કહેવાય. તો ઘડામાં કાર્યપણું શું છે, ઉત્પન્ન શું થયું છે, ઘડામાં ઘટત્વ ઉત્પન્ન થયું છે એટલે ઘટત્વને કાર્ય કહેવાય. તો કાર્યત્વ અવચ્છિન્ન કાર્યતા નિરૂપિત. ઘટત્વ રૂપી ધર્મથી વિશિષ્ટ જે કારણ છે એટલે કાર્ય માત્ર પ્રત્યે જે કારણ છે એને સાધારણ કારણ કહેવામાં આવે છે. ઘટત્વ જન્મ્યું, ઘટત્વ રૂપી કાર્ય જન્મ્યું તો એના માટે સાધારણ કારણ શું છે. ઘડો આપણને જન્મેલો દેખાય તો આપણે અનુમાન કરી શકીએ કે એક તો કુંભાર હોવો જોઈએ. કુંભાર પાસે ઘડાને બનાવનારું જ્ઞાન હોવું જોઈએ. જ્ઞાન ઉપરાંત ઘડાને બનાવવાની ઈચ્છા હોવી જોઈએ. પછી ઘડાને બનાવવાનો પ્રયત્ન હોવો જોઈએ. પછી ઘડો પહેલા ના હોવો જોઈએ એટલે કે પ્રાગ અભાવ. ઘડો હોય જ તો ઘડાનો જન્મ ના થાય, પણ ઘડો પહેલા ન હોવો જોઈએ એટલે કે પ્રાગ અભાવ. પછી કોઈક કાળે ઘડાનું સર્જન થાય છે એટલે કાળ. પછી દિક એટલે કે દેશ, કોઈક કુંભારવાડામાં ઘડાનું સર્જન થાય છે એટલે દેશ. અને અદૃષ્ટ એટલે ગ્રાહકની આવી માંગ છે. ઉનાળો આવ્યો છે, હવે માટલું બદલવું પડશે તો એક ચોક્કસ પ્રકારનું માટલું, નાનું 5 લીટરનું, 2 લીટરનું, 10 લીટરનું, અને અદૃષ્ટ કહેવાય. અદૃષ્ટ એટલે શું, ગ્રાહકોની જે પ્રકારે માંગ છે ને એ. એટલે ઘટત્વ રૂપી કાર્યને જન્મવા માટે આટલા 8 જેટલા સાધારણ કારણ છે કે ઘડો આપણે જોઈએ જન્મેલો તો આટલા સાધારણ કારણ હોય. તો અસાધારણ કારણ શું છે ઘડાને જન્મવા માટે, ઘડાને જોઈએ ને તો ઘડામાં આ 8 રહેલા છે એટલા માટે એને સાધારણ કીધું છે. પછી અસાધારણ કારણ કોને કહેવાય કે કાર્યત્વ અતિરિક્ત ધર્મ અવચ્છિન્ન. ઘડામાં પોતાનામાં રહેલું નથી. કાર્યત્વ એટલે ઘટત્વથી અતિરિક્ત જે ધર્મ છે એ ધર્મથી વિશિષ્ટ જે કારણ છે એને અસાધારણ કારણ કહેવાય. તો ઘટત્વથી વિશિષ્ટ કાર્યતા વડે જેનું નિરૂપણ થાય છે, ઘટત્વથી વિશિષ્ટ પણ ઘટત્વ કરતા જુદું હોય, ઘડામાં રહેલું ના હોય. તો એવું શું છે તો કે ઓલો ચાકડો છે, પછી દંડ છે, પછી અગ્નિ છે, તડકો છે. અગ્નિમાં ઓલા ભઠ્ઠામાં તપાવે છે ઘડાને કુંભાર, એને કડક કરવા માટે, કઠણ કરવા માટે. તો ચક્ર છે, દંડ છે, આ બધું અસાધારણ કારણ કહેવાય. ઘટત્વમાં રહેલું નથી, ઘટત્વથી અતિરિક્ત છે માટે એ અસાધારણ કારણ છે. તો અસાધારણ કારણને કરણ કહેવામાં આવે છે. અસાધારણ કારણ એટલે શું, અસાધારણ કારણ એટલે શું, પાણીની મહારાજનું સૂત્ર છે સાધકતમમ કરણમ ક્રિયા સિદ્ધૌ પ્રકૃષ્ટ ઉપકારક.
ક્રિયાની સિદ્ધિ માટે ઘડો સર્જાય એના માટે પ્રકૃષ્ટપણે ઉપકારક કોણ છે? તો આ દંડ છે, અગ્નિ છે, પૈડું છે, આ બધાને અસાધારણ કારણ કહેવામાં આવે છે. વ્યાપારવત અસાધારણ કારણમ, એટલે વ્યાપાર વાળું, જો દંડ છે ને એકલો સ્થિર ઉભો નથી રહેતો, દંડ પોતે આમ ગોળ ગોળ ફરે છે, પછી ચક્ર છે એ પણ પોતે ગોળ ગોળ ફરે છે. તો કે જે વ્યાપાર વાળું અસાધારણ કારણ હોય એને કરણ કહેવામાં આવે છે. જો કારણ અને કરણ બે જુદી જુદી વસ્તુઓ સમજવાની છે. વ્યાપાર વાળું અસાધારણ કારણ એને કરણ કહેવામાં આવે છે. કરણ એટલે સાધન, જે સાધન વગર કોઈ ક્રિયાની નિષ્પત્તિ ના થાય. ઘડો સર્જાય ને એના માટે આ અગ્નિ જોઈએ, દંડ જોઈએ, પૈડું જોઈએ, વગેરે બધું જોઈએ. તો દંડ છે, પૈડું છે, એ બધું અસાધારણ કારણ છે, માટે એને કરણ કહેવામાં આવે છે. સ્વ્યાપાર ક્રિયા નિષ્પાદકમ, સ્વવ્યાપાર પોતે પોતાના વ્યાપાર વડે ક્રિયા ઘટત્વ રૂપી ક્રિયાને જન્મ આપે છે, માટે દંડ વગેરેને અસાધારણ કરણ કહેવામાં આવે છે. અસાધારણ કારણ એટલે કે કરણ કહેવામાં આવે છે. નિર્વ્યાપાર ક્રિયા ઉત્પાદકમ, પોતે નિર્વ્યાપાર હોય, પોતે કંઈ કરે નહીં, અગ્નિ છે, તડકો છે, આ બધાને હેતુ કહેવામાં આવે છે. આ થોડી નૈયાયિકોની ભાષા છે. આપણે આમાંથી સમજવાનું છે શું? જ્ઞાન પ્રસાદેન વિશુદ્ધ સત્વ એ અસાધારણ કારણ છે. અસાધારણ કારણ એટલે એના વગર આ વસ્તુ જ્ઞાન જન્મવાનું નથી. તો એવી રીતે એ જોઈએ, એના માટે અસાધારણ કારણ અહીંયા આટલી ચર્ચા કરી આપણે. અસાધારણ કારણ એટલે શું? વ્યાપારવત અસાધારણ કારણમ કરણમ, એટલે એ મુખ્ય પુષ્કલ કારણ એવું પણ કહેવામાં આવે છે આપણા વેદાંતના ગ્રંથોમાં. આપણા સ્વામીજીની ચોપડીમાં ઉદાહરણ આપ્યું છે, ખીચડી રાંધવા માટે દાળ ચોખા વગેરે જે સાધનો જોઈએ એને સાધારણ કારણ કહેવાય, અને અગ્નિને અસાધારણ કારણ કહેવાય. તો એવી રીતે ઘડો જે છે એ કાર્ય છે એના માટે જે સાધારણ કારણો કયા છે? તો 8 આપણે જોયા. કુંભાર, કુંભારનું જ્ઞાન, ઈચ્છા, કાર્ય, પ્રાગભાવ, કાળ અને દિક. નૈયાયિકો કાળ, દિક અને અદૃષ્ટ એ 3 વસ્તુ ઉમેરે છે. આપણે કુંભાર, કુંભારનું જ્ઞાન, ઈચ્છા અને કર્મ એને માનીએ છીએ સાધન, સાધારણ કારણ. તો એમાં નૈયાયિકો એમાં દિશા, કાળ અને અદૃષ્ટ આ 3 વસ્તુઓ ઉમેરે છે. એટલે સાધારણ કારણ અને અસાધારણ કારણ. સાધારણ કારણ શું છે? સામાન્ય રીતે બધામાં વ્યાપ્ત હોય. અસાધારણ કારણ એટલે શું? ખીચડીમાં એ વ્યાપ્ત નથી, ખીચડીમાં અગ્નિ અંદર રહેલો નથી, ખીચડી રૂપી ધર્મથી અલગ છે, અતિરિક્ત છે, અને છતાં એના વડે એનું નિરૂપણ થાય છે. નિરૂપણ થાય છે એટલે વિશિષ્ટ થાય છે. એટલે અગ્નિ એવું કારણ છે કે જે ખીચડીની અંદર રહેલો નથી, પરંતુ એના વગર ખીચડી રંધાય નહીં. તો આના માટે જ્ઞાન પ્રસાદેન વિશુદ્ધ સત્વ. પેલા એ સમજી લઈએ. ન ચક્ષુષા ગૃહ્યતે નાપી વાચા, તો ચક્ષુ વડે કે વાણી વડે એનું ગ્રહણ થતું નથી. શેના માટે ચક્ષુ વડે પરમાત્માનું ગ્રહણ થતું નથી? ચક્ષુ વડે પરમાત્માનું ગ્રહણ થતું નથી. તો ચક્ષુ વડે જેનું ગ્રહણ થાય છે એ પરમાત્મા નથી, એવું આપણે સમજવું પડે. તો ચક્ષુ વડે કોનું ગ્રહણ થાય છે? રૂપ વાળું હોય ચક્ષુ, એટલે અગ્નિનો સત્વગુણમાંથી બનેલી છે ચક્ષુ ઇન્દ્રિય, એટલે અગ્નિમાં જ રૂપ આવ્યું છે. એટલે ચક્ષુ જેનું રૂપ હોય એનું જ ગ્રહણ કરી શકે. તો ન ચક્ષુષા ગૃહ્યતે, પરમાત્મા એવું લખ્યું છે. પરમાત્મા ચક્ષુ વડે ગ્રહણ ના થાય, એટલે પરમાત્માનું રૂપ ના હોય તો જ એ ગ્રહણ ના થાય. તો રૂપ, જેમ કે આ પેન છે તો આનું એક રૂપ છે, આકાર છે, રંગ છે. આ રંગનું ગ્રહણ, રૂપનું ગ્રહણ ચક્ષુ વડે થતું હોય છે. તો પરમાત્માનું એવું કોઈ રંગ કે રૂપ નથી. એટલે શું કે આ પેન છે એ પેનનું રૂપ અને રંગ એ પુસ્તકના રૂપ અને રંગ કરતા જુદા છે. એટલે વિશેષતા છે. રૂપ અને રંગને વિશેષતા કહેવાય.
તો ન ચક્ષુષા ગૃહ્યતે નાપી વાચા ન અન્યૈ દેવૈ, કોઈ ઇન્દ્રિયો વડે દેવો વડે એનું પરમાત્માનું ગ્રહણ કેમ નથી થઈ શકતું? કારણ કે દેવો કે ઇન્દ્રિયો વડે જેનું ગ્રહણ થાય છે એ વિશેષતાનું જ ગ્રહણ કરી શકે છે. વિશેષતા ના હોય તો દેવો કે ઇન્દ્રિયો પરમાત્માનું ગ્રહણ કરી શકે. વિશેષતા ના હોય તો ઇન્દ્રિયો ગ્રહણ ના કરી શકે. ઇન્દ્રિયો માત્ર ને માત્ર વિશેષતાનું ગ્રહણ કરતી હોય છે, નિર્વિશેષનું ગ્રહણ કરી શકતું નથી. નિર્વિશેષનું ગ્રહણ આ ઇન્દ્રિયો ના કરી શકે. કેમ? વિશેષતાના અભિમાન વાળી ઇન્દ્રિયો છે, એટલે વિશેષતામાં અભિમાન ધરાવનારી ઇન્દ્રિયો છે ને માટે એ નિર્વિશેષનું જ્ઞાન નથી થઈ શકતું એને. એટલે આપણને એમ એવું થાય. બોલો. Or in other words, we can see whatever we see, whatever we hear, whatever we perceive, it is not a God. It is not a God something. It is not Paramatma. Huh? Paramatma. By five senses we cannot see Paramatma. Yes. वही केनोपनिषद में आया, न तत्र चक्षुर गच्छति न वाग गच्छति न मना. क्योंकि वहां पे क्या था, थॉट प्रोसेस केनोपनिषद में क्या थी कि जो चक्षुनी એ પાછળ રહેલો છે કે એટલે ચક્ષુનો અંતરાત્મા છે. ચક્ષુને દૃશ્ય વગેરે જોવાની શક્તિ અને પ્રદાન કરી રહ્યો છે. એટલે ત્યાં કેનોપનિષદમાં આવી રીતે હતું. અહીંયા શું છે કે ચક્ષુ એને ગ્રહણ કેમ નથી કરી શકતી? કારણ કે જેનું ગ્રહણ થાય છે ને એ વિશેષતા વાળી વસ્તુ છે. રૂપ, રંગ વગેરે બધી વિશેષતાઓનું ગ્રહણ ઇન્દ્રિયો કરે છે. ઇન્દ્રિયો નિર્વિશેષનું ગ્રહણ નથી કરી શકતી. લાઈક કુંભારનો વ્હીલ છે, લકડી છે, પાણી છે, માટી છે. So we cannot see the final shape. હા, આકાર કે રૂપ, રંગ એ વિશેષતા છે. એટલે કેવું છે કે ઇન્દ્રિયો બંગડી છે, બુટ્ટી છે, અછોડો છે, આ બધા વિશેષતાનું ગ્રહણ કરે છે, નિર્વિશેષ સુવર્ણનું ગ્રહણ કરતી નથી. એટલે કે આ પુસ્તક પેન છે તો પેન જણાય છે કારણ કે પ્રકાશ છે. હવે પ્રકાશ આપણને જણાતો નથી કે પ્રકાશની નોંધ નથી લેતા આપણે. જે પોતે નિર્વિશેષ છે ને એની નોંધ લેવાનું ભૂલચૂક થઈ જાય છે, અથવા તો ઇટ ઇઝ ટેકન ફોર ગ્રાન્ટેડ કે આ તો છે જ ને, અને માટે એનું ગ્રહણ થતું નથી. એટલે જે નિર્વિશેષ છે માટે જ વિશેષતા જણાઈ જ રહી છે. વિશેષતા માત્ર ને માત્ર અધ્યારોપ છે નિર્વિશેષ પરનો. એટલે વિશેષતા જણાય છે ને, જેમ કે બંગડી જણાય છે ને ત્યારે જ આપણે બુદ્ધિમાં એવું નિશ્ચય કરવો પડે કે સુવર્ણ છે. એવી જ રીતે પેન જણાય છે તો પેનને બાજુએ મૂકવાની, પ્રકાશ છે એવું બુદ્ધિમાં આપણે નિશ્ચય કરવો પડે. તો એવી જ રીતે કોઈ પણ રૂપ, રંગ, વિશેષતા આપણને જણાય ને ત્યારે આપણે બુદ્ધિમાં નિશ્ચય કરવો પડે કે નિર્વિશેષ એવું અસ્થિભાતિ પ્રિય સ્વરૂપ પરમાત્મા ત્યાં હાજર છે. દૃશ્ય સ્વરૂપે, અધિષ્ઠાન સ્વરૂપે, એ દૃશ્યમાં અધિષ્ઠાન સ્વરૂપે અસ્થિભાતિ પ્રિય પરમાત્મા જ રહેલા છે. પરંતુ ઇન્દ્રિયો માત્ર ને માત્ર વિશેષતાના ગ્રહણ કરે એવા સ્વભાવ વાળી છે, માટે એનું ગ્રહણ થતું નથી. એટલે ઇન્દ્રિયો વડે પરમાત્માનું ગ્રહણ થતું નથી. એટલે સમજવાનું શું કે પરમાત્મા પોતે નિર્વિશેષ છે, એનું કોઈ નામ નથી, એનું કોઈ રૂપ નથી, એ કોઈ નામ અને રૂપનો અભિધેય બની શકે એમ નથી. અથવા તો જે અત્યંત નિર્વિશેષ છે, અત્યંત સરળ છે. નિર્વિશેષ હોવું એટલે શું? સરળ હોવું. વિશેષતા જટિલ છે. વિશેષતા એકબીજા કરતા જુદી પાડે છે. પેન કરતા પુસ્તક જુદું છે, પુસ્તક કરતા ઘડો જુદો છે, ઘડા કરતા વસ્ત્ર જુદું છે. તો વિશેષતા જ જટિલ છે. આત્મતત્વ એટલું બધું સરળ છે, એટલો બધો નિર્વિશેષ છે, એટલો બધો મૂક છે કે પોતે પોતાનો અવાજ નથી કહેતો કે હું પણ રહેલો છું. જેમ કે પેન જણાય ત્યારે પ્રકાશ રહેલો જ છે. તો એવી રીતે આ પરમાત્મા તત્વ જે છે ને એ ચક્ષુ કે વાણીનો વિષય બની શકે એમ નથી. કારણ કે ચક્ષુ, વાણી વગેરે બધી ઇન્દ્રિયો વિશેષતાનું ગ્રહણ કરે છે, જ્યારે પરમાત્મા નિર્વિશેષ છે. પછી અન્યહિ દેવૈ, પછી તપસા કર્મણાવા, તો તપ અને કર્મ વડે પણ પરમાત્મા તત્વનું ગ્રહણ થાય એમ નથી.
તપ અને કર્મ, આ તપ એટલે શું કે આપણે નિવૃત્તિ પ્રધાન ધર્મને તપ કહીએ છીએ. તપ એટલે શું કે આપણે કંઈક છોડીએ, કંઈક ત્યાગ કરીએ. અને કર્મ કરીએ એટલે શું, કંઈક અપ્રાપ્તની પ્રાપ્તિનો પ્રયત્ન કરીએ. તો અપ્રાપ્તની પ્રાપ્તિનું સાધન એવું જે કર્મ છે, કોઈ પણ પ્રકારનું કર્મ, ક્યાંક જવાનું, ક્યાંક બનવાનું, કંઈક પામવાનું, કે કોઈ પણ રીતે આપણે અનુભવવાનું, મારે પરમાત્માને અનુભવવો છે, પ્રાપ્ત કરવો છે, એનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે. તો આ બધા જે કર્મ છે, અપ્રાપ્તની પ્રાપ્તિનું સાધન એને કર્મ કહેવાય. તો એ કર્મ વડે પણ પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે નહીં. કર્મ વડે શું થાય? પ્રાપ્ય, આપ્ય, વિકાર્ય, સંસ્કાર્ય, આ બધા કર્મના ફળ છે. તો પ્રાપ્ય એટલે પ્રાપ્ત થાય, વિકાર્ય, સંસ્કાર્ય, આ બધું કર્મ વડે થઈ શકે, પરંતુ એ પરમાત્મા નથી. ઈશાવાસ્ય ઉપનિષદનું ભાષ્યની શરૂઆત જ ઈશાવાસ્યાદયો મંત્રાઃ કર્મસુ અવિનિયુક્તાઃ તેષામ અકર્મ શેષસ્ય આત્મનઃ યાથાત્મ્ય નિરૂપણાર્થ, એવી રીતે ભાષ્યની શરૂઆત થઈ છે કે આત્મતત્વ, પરમાત્મ તત્વ એ કર્મનો શેષ નથી, કર્મ વડે પ્રાપ્ત થાય એવું નથી. કર્મસુ અવિનિયુક્તાઃ, માટે એ બધા આત્મતત્વના યાથાત્મ્યનું નિરૂપણ કરનારા મંત્રો છે, એ કોઈ કર્મમાં જોતરનારા નથી. એટલે વૈદિક અગ્નિહોત્રાદી કોઈ પણ કર્મો વડે પણ અપ્રાપ્તની પ્રાપ્તિનું સાધન કર્મ છે, જે નિત્ય પ્રાપ્ત એવા પરમાત્માના જ્ઞાન માટે એનું કોઈ સાધનપણું નથી. એટલે અકર્મ શેષ આત્મા છે ને, માટે કર્મ શેષ નથી. આત્મતત્વ કર્મ શેષ નથી એટલે કર્મનો કોઈ અંગ નથી, અને માટે એ પ્રાપ્ત ના થઈ શકે. એટલે પ્રવૃત્તિ પ્રધાન ધર્મ જે છે કર્મ, એનીથી પણ ના થાય. અને તપ, તપ એટલે કંઈક આપણે અનુષ્ઠાન કરીએ, કંઈક સાધન કરીએ, એને તપ કહીએ કહેવાય. તો તપ કંઈક વિશેષતા પ્રાપ્ત થાય ને એના માટેનું સાધન છે. કંઈક પ્રાપ્ત કરવું હોય, કંઈક અનુભવવું હોય, જે મને પ્રાપ્ત નથી એ પ્રાપ્ત કરવાનું સાધન તપ છે. તો તપ વગેરે નિવૃત્તિ પ્રધાન, હું કંઈક ત્યાગ કરીને કંઈક પ્રાપ્ત કરું, એટલે અત્યારે જે નથી એને જ મેળવવાનો પ્રયત્ન કરું. તો તપ વડે કંઈક વિશિષ્ટતા, વિશેષતા અનુભવાય નહીં, અનુભવવા માટે તપ સાધન છે. પરંતુ એ પરમાત્મા નિત્ય પ્રાપ્ત છે, નિત્ય અનુભવનું સ્વરૂપ છે, માટે એની પ્રાપ્તિ થઈ શકે નહીં. તો હવે આવે છે જ્ઞાન પ્રસાદેન વિશુદ્ધ સત્વ. તો જ્ઞાન પ્રસાદ એટલે શું? જ્ઞાન એટલે શું? જ્ઞાયતે અનેન ઇતિ જ્ઞાનમ. આ કઈ વ્યુત્પત્તિ છે? કરણ વ્યુત્પત્તિ છે. જેના વડે જ્ઞાન પ્રાપ્ત થાય એને જ્ઞાન કહેવાય. તો જે કોના વડે જ્ઞાન પ્રાપ્ત થતું હોય છે આપણને? બુદ્ધિ વડે. તો બુદ્ધિને અહીંયા જ્ઞાન કીધું છે. બુદ્ધિ પ્રસાદેન, જ્ઞાન પ્રસાદેન એટલે બુદ્ધિની પ્રસન્નતા, બુદ્ધિની સ્વચ્છતા, બુદ્ધિની નિર્મળતા. બુદ્ધિ જ્યારે મળ અને વિક્ષેપથી મુક્ત હોય એને અહીંયા જ્ઞાન પ્રસાદ કીધું છે. તો જ્ઞાન પ્રસાદેન વિશુદ્ધ સત્વ. તો આપણે એકવાર લક્ષણ અને પ્રમાણની વ્યાખ્યા જોઈ હતી. લક્ષણ પ્રમાણાભ્યામ વસ્તુ સિદ્ધિ. લક્ષણ વડે શું થાય? ઓળખાણ થાય. અને પ્રમાણ વડે અનુભવ. પ્રમાણ વડે અનુભવ થાય, લક્ષણ વડે ઓળખાણ થાય. તો પરમાત્માનું જ્ઞાન કે સાક્ષાત્કાર જે છે એમાં પ્રમાણ શું છે? પરમાત્માના જ્ઞાન માટે લક્ષણ પ્રમાણાભ્યામ વસ્તુ સિદ્ધિ. લક્ષણ અને પ્રમાણ વડે વસ્તુ, પરમાત્મા વસ્તુની પણ સિદ્ધિ થાય. તો પરમાત્માનો સાક્ષાત્કાર થાય, પરમાત્માનું જ્ઞાન થાય, સાક્ષાત હું રૂપે અનુભવાય, એના માટે પ્રમાણ શું છે? નહીં, શાસ્ત્ર પ્રમાણ નહીં. પ્રમાણ વડે અનુભવ થાય. તો મુંડકો ઉપનિષદ જો પ્રમાણ વડે અનુભવ થાય એવું આપણે સમજેલા છીએ. તો પરમાત્માનો અનુભવ કોના વડે થવાનો છે? અનુભવ પ્રમાણ વડે અનુભવ થાય. જેમ કે આ પેન ને હું જોઉં છું, પેન ને અનુભવું છું. કેમ? ચક્ષુરૂપી પ્રમાણ મારી પાસે છે. ચક્ષુ આ પ્રમાણને જોઈ રહી છે, અનુભવી રહી છે.
તો એવી રીતે પરમાત્માના સાક્ષાત્કાર માટે પ્રમાણ શું છે? કોના વડે પરમાત્માનો અનુભવ થવાનો છે? નહીં. પ્રમાણ વડે અનુભવ થાય. હું બ્રહ્મ છું, હું પૂર્ણ છું, હું આનંદ સ્વરૂપ છું, એવો જે પરમાત્માનો સાક્ષાત્કાર છે એ ગાય ભેંસને થવાનો છે? આપણને થવાનો છે. તો આપણામાં કોને? આંખને થવાનો છે? મગજને થવાનો છે? હા, બુદ્ધિને થવાનો છે. પ્રમાણ વડે અનુભવ થાય. બુદ્ધિમાં જે બ્રહ્માકાર વૃત્તિ જે છે ને, હું બ્રહ્મ છું, હું પૂર્ણ છું, એ સાક્ષાત એને અનુભવવાની છે પરમાત્મા. તો જ્ઞાન એ બુદ્ધિ ક્યારે અનુભવે? જ્ઞાન પ્રસાદેન. તો જ્ઞાન પ્રસાદ એ પ્રમાણ છે. જો આપણે લક્ષણ અને પ્રમાણને અહીંયા ગોઠવી રહ્યા છીએ. જ્ઞાન પ્રસાદ અંતઃકરણ કે બુદ્ધિ, આપણે બુદ્ધિને અંતઃકરણ રાખીએ આપણે, તો અંતઃકરણની પ્રસન્નતા, નિર્મળતા, શુદ્ધતા, પવિત્રતા જ્યારે હશે ત્યારે પરમાત્માનો અનુભવ થશે. અંતઃકરણમાં કોઈ પ્રપંચ નહીં હોય, કપટ નહીં હોય. જો ભક્તિના સંદર્ભમાં જોઈએ, ભક્તને ભગવાનની કૃપાનો, ભગવાનની હાજરીનો અનુભવ ક્યારે થાય? જ્યારે ભક્તનું મન, બુદ્ધિ, અંતઃકરણ નિષ્કપટ હોય છે. એટલે નિષ્કપટ ધર્મ પ્રોંજિત કરે કઈ તવોત્ર, એવી રીતે જે બીજો શ્લોક છે ભાગવતમાં, એમ. તો નિષ્કપટતા એટલે સ્વચ્છતા, પ્રસન્નતા, નિર્મળતા. તો પરમાત્માના સાક્ષાત્કાર માટે પ્રમાણ શું છે? તો આપણે કહી શકીએ જ્ઞાન પ્રસાદ. જ્ઞાન પ્રસાદ એટલે અંતઃકરણની પ્રસન્નતા. આપણે રડતા હોઈશું અને પરમાત્માનો સાક્ષાત્કાર થશે? આ મોઢું મલકાતું હશે, પ્રસન્ન હોઈશું અંદરથી, તો પરમાત્માનો સાક્ષાત્કાર થશે. આમ મોઢું ચડાયેલું હશે અને પરમાત્માનો સાક્ષાત્કાર નહીં થાય. પ્રસન્ન હોઈશું ને તો આપણે પરમાત્માનો સાક્ષાત્કાર થશે. ચડેલા મોઢે નહીં થાય કોઈ દિવસ. એટલે પ્રસન્ન રહેવાનું, ગમે તે હોય એમાં પ્રસન્ન રહેવાનું. પછી અનુભવ થઈ જશે અને ખબર નહીં પડે તો? દસમાનો અનુભવ થઈ જ રહ્યો છે ને દસમાના છોકરાને. नहीं, आपके लिए जो सुन रहा है ना उसके लिए बोल रहा हूं. હા, પછી પરમાત્માનો અનુભવ તો થઈ જાય આપણને. દસમા છોકરાને દસમાનો અનુભવ તો થયેલો જ છે, પણ અનુભવ છે ને એટલો પર્યાપ્ત નથી. સુષુપ્તિમાં રોજ થાય છે, સુષુપ્તિમાં રોજ થાય છે. સુષુપ્તિ તો જવા દો, જાગ્રત અવસ્થામાં પણ કેટલીય વખત સાક્ષાત પૂર્ણ આનંદ સ્વરૂપ બ્રહ્મનો આપણને અનુભવ થાય છે, પણ ખબર પડતી નથી કે હાલા આ પરમાત્માનો અનુભવ થયો. એટલે પ્રમાણ જેટલું મહત્વનું છે ને એટલું લક્ષણ પણ મહત્વનું છે. તો લક્ષણ શું છે? ઓળખ. લક્ષણ વડે ઓળખાણ થાય, પણ પરમાત્માના સાક્ષાત્કાર માટે લક્ષણ શું છે? વિશુદ્ધ સત્વ તો જવાબ છે. એટલે શું? પ્રકાશભાઈ, લક્ષણ વડે ઓળખાણ થાય. લક્ષણ ઓળખાણ બરોબર છે. સચ્ચિત આનંદ. આપણે જે અત્યારે ઉદાહરણ આપ્યું કે કેવું કે બુદ્ધિવૃત્તિ કે અંતઃકરણ કે પરમાત્માનો સાક્ષાત્કારનો અનુભવ કોને થવાનો છે કે બુદ્ધિને થવાનો છે. એટલે બુદ્ધિ જો પ્રસન્ન હશે, ઈચ્છા નિવૃત્ત કે નિષ્કામ હશે, બુદ્ધિ નિષ્કામ હશે તો એને પરમાત્માનો અનુભવ થઈ જશે. નિસ્વાર્થ હશે, ઈચ્છાથી નિવૃત્ત હશે તો એને અનુભવ થશે. અત્યારે રાગદ્વેષ કે અત્યંત લાડુની ઈચ્છા હોય તો પરમાત્માને ના મળે. કેમ? કારણ કે ઈચ્છા વાળું હોય ને તો એ પરમાત્મા ના મળે. નિષ્કામ પરમાત્મા પૂર્ણ છે માટે ના મળે. તો એકવાર પ્રમાણ વડે ચાલો અનુભવ થશે પરમાત્માનો, પણ એને ઓળખવું પડશે પહેલા તો કે આ પરમાત્મા છે. તો એના માટે લક્ષણ જોઈશે. તો લક્ષણ શું છે? વિશુદ્ધ સત્વ એ લક્ષણ છે. તો વિશુદ્ધ સત્વ એટલે શું આપણે સમજી રહ્યા છીએ?
જે આનંદને તું, હા, 10મા છોકરાના કિસ્સામાં જે 10માને તું નિત્ય અનુભવી રહ્યો છે એ તું જ છે, એ તારી બહાર નથી, એ તું તારા આત્મ સ્વરૂપે છે એવો ઉપદેશ લક્ષણ છે. લક્ષણ એટલે શું? લક્ષણ વડે ઓળખાણ થાય. જે તારા હાથમાં જે પેન છે કાળા કલરની અને ગ્રે કલરની, એ પેન છે, એને લક્ષણ કહેવાય. તો લક્ષણ શું છે? જે આનંદને આપણે નિર્મળ કે પ્રસન્ન અંતઃકરણ વડે અનુભવી રહ્યા છીએ, એ જ આનંદ મારું સાચું સ્વરૂપ છે એવો ઉપદેશ પ્રાપ્ત થયેલી બુદ્ધિ એ લક્ષણ છે. સુસંસ્કૃત બુદ્ધિ. વિશુદ્ધ સત્વ એટલે શુદ્ધ અંતઃકરણને મળેલો તત્વમસીનો ઉપદેશ, કે જે આનંદને આપણે અનુભવી રહ્યા છીએ પ્રમાણ વડે, એ આનંદ જ મારું સાચું સ્વરૂપ છે, એ લક્ષણ કહેવાય. લક્ષણ વડે ઓળખાણ થાય, પ્રમાણ વડે અનુભવ થાય. અનુભવ થતો હશે ને ત્યારે લક્ષણ ઘટશે. અનુભવ, હું દુઃખી છું, રડી રહ્યો છું, તો મને આનંદ સ્વરૂપની ઓળખાણ નહીં જન્મે. આનંદની ઓળખાણ ક્યારે જન્મે? આનંદનો અનુભવ હોય તો. હવે આનંદનો અનુભવ જન્મે છે, હું કોન્ટ્રીબ્યુટર બનું, પ્રદાતા બનું, ત્યારે આનંદ હોય છે. પરંતુ એ વખતે શાસ્ત્રનો આપણને વિચાર કે સુસંસ્કૃત બુદ્ધિ લક્ષણ છે. એ બુદ્ધિ જ કહેશે કે હા, જે અનુભવ, જે આનંદ, પૂર્ણ આનંદ કે નિષ્કપટ નિસ્વાર્થ આનંદ અનુભવી રહ્યો છું, એ જ મારું સાચું સ્વરૂપ છે. નિર્નિમિત્ત નિર્ભેળ આનંદ જે અનુભવી રહ્યો છું ને, એ જ મારું સાચું સ્વરૂપ છે. નિર્ભેળ આનંદ વગરનો હું ક્યારેય હોતો નથી. એવું આપણે સુસંસ્કૃત બુદ્ધિ, આ વિશુદ્ધ સત્વ એટલે શાસ્ત્રના ઉપદેશના સંસ્કારો વાળી સુસંસ્કૃત બુદ્ધિ વિશુદ્ધ સત્વ છે. વિશુદ્ધ સત્વ એટલે આવી રીતે વિશુદ્ધ સત્વ અંતઃકરણ હોય એટલે સ્વચ્છ, નિર્મળ, શાંત, પ્રશાંત હોય. એટલે કે મન જ્યારે આત્મા જેવું જ બની જાય, પ્રમાણ જ્ઞાન પ્રસાદેન મન આત્મા જેવું જ બની જાય. આત્મા જેવું એટલે કેવું? અત્યંત કરુણામય, અત્યંત નિસ્વાર્થ, અત્યંત પ્રસન્ન, અત્યંત શાંત, કોઈ પ્રકારના રાગદ્વેષ રૂપી મળ અને વિક્ષેપ વગરનું બને, ત્યારે આ શાસ્ત્રનો જે ઉપદેશ છે ને, એ એપ્લાય થાય, એ લાગુ પડે. કોઈ લક્ષણ લાગુ પડવું જોઈએ. જેમ કે લક્ષણને શું કહેવાય? શાસનાદિ મત્વમ ગોત્વમ. ગાયનું શું લક્ષણ છે? તો કે ગોદડી હોય એને ગાય કહેવાય. હવે ગાય ના હોય એવામાં આપણે લક્ષણ ઘટતું નથી. એકવાર ગાય જોઈ અને લક્ષણ ઘટી ગયું, તો પ્રમાણ વડે ગાયનો અનુભવ થાય એ જરૂરી છે, અને પછી લક્ષણ વડે ઓળખાણ થાય. એટલે કાળા રંગનું કા કા કરતું પક્ષી એને લક્ષણ કહેવાય, પણ એકવાર અનુભવ આંખ વડે જોવું તો પડે કે નહીં? તો પ્રમાણ વડે અનુભવ, લક્ષણ વડે ઓળખાણ. જ્ઞાન પ્રસાદેન. એકવાર જ્ઞાન પ્રસાદ એટલે શું? આપણે જોયું કે મન કે અંતઃકરણ શાંત હોય, પ્રમાણમાં શાંત હોય, પ્રસન્ન હોય અને નિર્મળ હોય. તો નિર્મળ, નિષ્કપટ, નિસ્વાર્થ, નિષ્કામ અંતઃકરણ જ્ઞાન પ્રસાદ છે. અને એવા અંતઃકરણને મળેલો તત્વમસી મહાવાક્યનો ઉપદેશ વિશુદ્ધ સત્વ છે. એટલે આમ તો જ્ઞાન પ્રસાદ એટલે જ વિશુદ્ધ સત્વ. બંનેમાં બુદ્ધિ જ કે અંતઃકરણ જ અર્થ છે, પરંતુ સહેજ ફરક છે. વિશુદ્ધ સત્વ, હા, તો જ્ઞાન પ્રસાદેન તૃતીય વિભક્તિ છે. વિશુદ્ધ સત્વ અહીંયા છે ને, વિશુદ્ધ સત્વ ધ્યાયમાન પ્રથમા કરતા છે. એ પશ્યતે, નિષ્કળ પરમાત્માનું દર્શન કોણ કરે છે? તો કે વિશુદ્ધ સત્વ વ્યક્તિ, સાધક, જિજ્ઞાસુ, કે જેનું અંતઃકરણ વિશુદ્ધ સત્વ પ્રધાન છે, એ જુએ છે. ધ્યાયમાન, ધ્યાયમાન નો અર્થ આપણે જોઈશું, નિધિધ્યાસન કરી રહેલો એવો અર્થ છે. તો એવો જે સાધક છે, એટલે શાસ્ત્રના વિચારોથી જેની સુસંસ્કૃત બુદ્ધિ થયેલી છે, પછી જેનું અંતઃકરણ જ્ઞાન પ્રસાદ એટલે કે નિસ્વાર્થ, નિષ્કામ
નિર્મળ થયેલું છે, રાગદ્વેષ રૂપી મળથી મુક્ત થયેલું છે અને વિક્ષેપ એટલે કે ચંચળતાથી મુક્ત થયેલું છે એવું અંતઃકરણ વાળો સાધક ધ્યાયમાન એવો સાધક નિષ્કલમ તમ પશ્યતે, એવા એ અખંડ પરમાત્માના દર્શન કરે છે. હવે અહીંયા આપણા ભાષ્યકાર બુદ્ધિની થોડી ચર્ચા કરે છે, કારણ કે બધા બુદ્ધિના જ લક્ષણો કે વિશેષણો છે. તો બુદ્ધિ સત્વગુણ પ્રધાન છે, પંચમહાભૂતના સત્વગુણના સરવાળામાંથી બનેલી છે. સત્વગુણ પ્રધાન એટલે અત્યંત શુદ્ધ કે સ્વચ્છ દ્રવ્ય છે બુદ્ધિ, એટલે પરમાત્માને રિફ્લેક્ટ કે પ્રતિબિંબિત કરે છે, પરમાત્માને સ્વાભાવિક રીતે એ પ્રતિબિંબિત કરે છે. એટલે કે જ્ઞાન એ બુદ્ધિનો સ્વાભાવિક ગુણ છે. જ્ઞાન પ્રાપ્ત કરવું એ બુદ્ધિનો સ્વાભાવિક ગુણ છે, પરંતુ બુદ્ધિમાં સત્વના બદલે આગંતુક એવા રજસ અને તમસ પણ આવેલા છે, અને એના લીધે બુદ્ધિ પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત નથી કરી શકતી. તો એ સમજવાનું છે. આપણા ભાષ્યમાં લખેલું છે, બે ઉદાહરણ ભાષ્યમાં આપેલા છે. મલ અવનદ્ધમ ઇવ આદર્શમ. આદર્શ એટલે શું? અરીસો. અરીસા ઉપર મળ, ડાઘા કે ધૂળ ચોંટી ગઈ હોય તો પણ દર્શન ના થાય. અને વિલુલિતમ ઇવ સલીલમ, બે ઉદાહરણ આપ્યા છે ભાષ્યકારે. રાગદ્વેષ રૂપી વાસનાની મલિનતા છે, માટે બુદ્ધિ પરમાત્માનું દર્શન નથી કરતી. બુદ્ધિ પરમાત્માના દર્શન કરે એવા સ્વભાવ વાળી છે, એનો સ્વભાવ જ છે કે પરમાત્માના દર્શન કરવા, પણ કેમ નથી કરી શકતી? કે રાગદ્વેષ રૂપી મલિનતા છે. અને વિલુલિતમ ઇવ સલીલમ, ઓલું પાણીમાં કાંકરો નાખીએ તો કેવા તરંગો હોય, તો તરંગો પણ હોય પાણીમાં, અથવા તો સહેજ અરીસો હલતો હોય તો પણ આપણને આપણું મુખ ના દેખાય. અથવા તો પાણીમાં આપણું મુખ ક્યારે દેખાય? શાંત હોવું જોઈએ પાણી. તરંગો વાળું હોય તો પણ આપણને આપણો ચહેરો ના દેખાય. તો બાહ્ય ચિંતન બહિર્મુખતા રૂપી વિક્ષેપ છે, રાગદ્વેષ રૂપી મલિનતા છે. બુદ્ધિમાં રાગદ્વેષ રૂપી મલિનતા છે અને બહિર્મુખતા રૂપી વિક્ષેપ છે, એટલે પરમાત્માના દર્શન થતા નથી. તો આ વસ્તુ આપણને તત્વબોધ ભણ્યા ને ત્યારની ખબર છે કે આ રાગદ્વેષ છે અને બહિર્મુખતા એટલે કે ચંચળતા છે મનમાં, બુદ્ધિમાં. રાગદ્વેષ મારે દૂર કરવા છે. આપણે વેદાંત સાંભળ્યું ને ત્યારથી આ સાંભળતા આવ્યા છીએ કે અવિદ્યાને લીધે પરમાત્માના, અવિદ્યા જો રસ્તામાં મળી જાય ને તો એને પતાવી દઈએ આપણે. રાગદ્વેષને લીધે પરમાત્મા આનંદના આપણને અનુભવ નથી થતો. રાગદ્વેષ પણ રસ્તામાં મળી જાય ને તો એને પતાવી દઈએ આપણે. એકવાર હાથમાં તો આવે. તો રાગદ્વેષનું કારણ શું છે? રાગદ્વેષને લીધે આનંદનો અનુભવ થતો નથી, તો રાગદ્વેષનું કારણ શું છે? વિચાર્યું જ નથી કોઈ દિવસ. હે? રાગદ્વેષનું કારણ થોડું કર્મ છે. બંગડીને બુટ્ટી માટે દ્વેષ છે. મારે હારી બહુ ઉલપટ મારી જાય છે. બંગડીને હાર માટે મારે તો વાસણ ધોવા પડે છે, બધું ઓલો સાબુ ને એવું બધું ફીણ ને બધું એવામાં જ કામ કરવું પડે છે. આ હાર અને બુટ્ટી છે ને એ બહુ દર વખતે એવા ને એવા ચોખ્ખા રહે છે, અને માટે બંગડીને હાર અને બુટ્ટી માટે દ્વેષ છે. બંગડીને ખોટું મહત્વ આપી દીધું છે. સૌથી પહેલા તો ખબર જ નથી પડતી. હા બોલો. અજ્ઞાન એટલે શું? આમ એટલે ઓલું અજ્ઞાન છે ને એટલા માટે, એટલે આપણે આમ આપણાથી દૂર મોકલી દઈએ છીએ આપણો પ્રોબ્લેમ. મેં આપણે કીધું અવિદ્યા કે અજ્ઞાન રસ્તામાં મળે તો હમણાં એને પતાવી દઈએ, પણ સારું મળતું નથી. એટલે એટલે આ બધી કેવી ઓબ્જેક્ટિવ વિચારણા છે. ઓબ્જેક્ટિવ એટલે શું? કે હા અજ્ઞાન, અજ્ઞાનને લીધે કર્મ, કર્મને લીધે રાગદ્વેષ, આમ આવી રીતે મારાથી દૂર ક્યાંક. આવું બધું નહીં બોલવાનું. કર્મને લીધે દુઃખ નથી. તો હરિભાઈ પંચાલ ને પૂછો કેટલું કર્મને સેવા કરેલી છે એમણે, દુઃખથી પ્રેરાઈને નથી કરેલી.
લઘુ વાસુદેવમાં આવેલું, એટલે એમાં સ્વામીજીએ છણાવટ કરેલી કે દુઃખનું કારણ કર્મ નથી એવું ખાસ કીધેલું. ખોટી સમજ જે છે ને, અવિવેક પહેલું હતું. હું એ જ સમજાવવાનો પ્રયત્ન કરું છું. બંગડીને હાર અને બુટ્ટી માટે દ્વેષ છે. અવિવેક એટલે શું? હા ચલો, અવિવેક ને લીધે દુઃખ છે. એટલે અવિવેક મારાથી તો જુદો જ રહ્યો ને. મને ખબર પડવી જોઈએ કે મારા રાગ દ્વેષ મારે દૂર કરવા છે. એનું કારણ અવિવેક એટલે ત્યાં છે. એટલે મારામાં જ એવી મને ખબર પડતી નથી. રાગ દ્વેષનું કારણ મારામાં છે એવી મને ખબર પડતી, હા અવિદ્યાને લીધે છે, અજ્ઞાનને લીધે છે. એટલે અજ્ઞાન ક્યાં છે ભાઈ? મારામાં નથી, એ તો બીજે ક્યાંક છે. રાગ દ્વેષનું કારણ શું શેખરભાઈ? ઇગ્નોરન્સ. वो राग द्वेष નું કારણ અજ્ઞાન છે એવી વિચારણાથી મને ફાયદો શું થયો? ચલો અજ્ઞાન દૂર કરી દો, રાગ દ્વેષ જતા રહેશે. અનુકૂળતા પ્રતિકૂળતા. જો આપણે ચાલો આપણે દ્રષ્ટાંતમાં मुझे शर्मा जी पसंद है, ऋषि पसंद नहीं है. हाँ इसमें हैप्पीनेस, आई लाइक द वर्तमान. हाँ આપણે દ્રષ્ટાંતમાં સમજીએ કે બંગડીને દ્વેષ છે તો એનું કારણ શું? બંગડીને હાર અને બુટ્ટી માટે દ્વેષ છે એનું કારણ શું? આકાર એટલે થોડુંક બરોબર. ચલો આકાર તો જવા દો. બંગડી હા એને અજ્ઞાન કહેવાય. બંગડીને પોતાના સુવર્ણ સ્વરૂપની, પોતાના અને હાર અને બુટ્ટીના સુવર્ણ સ્વરૂપની ઓળખાણ નથી, જ્ઞાન નથી, માટે એને દ્વેષ જન્મે છે. એ મૂળભૂત. પરંતુ આ અજ્ઞાન કે અવિવેક કોને કહેવામાં આવેલા છે ને એ સમજવાનું છે. આપણે શું સમજી રહ્યા છીએ? જ્ઞાન પ્રસાદેન વિશુદ્ધ સત્વ, એટલે શુદ્ધ અંતઃકરણ. આ શુદ્ધ અંતઃકરણ વેદાંત ભણ્યા ને ત્યારથી આવે છે. હા અંતઃકરણ શુદ્ધ હોવું જોઈએ, અંતઃકરણ શુદ્ધ. અંતઃકરણ શુદ્ધ એટલે શું? ચાલો રાગ દ્વેષ થી મુક્ત હોવું જોઈએ. તો રાગ દ્વેષને કાઢીએ કઈ રીતે આપણે આપણામાંથી? જો આનો જવાબ આપણે 50-100 વખત સાંભળી જ ચૂક્યા છીએ, પરંતુ ખબર પડતી નથી, ક્લિક થતું નથી. રાગ દ્વેષનું કારણ શું? આપણે દ્રષ્ટાંતમાં સમજીએ. બંગડીને બુટ્ટીનું માટે જે દ્વેષ છે એને દૂર કરવો છે. ચાલો બંગડીને ખબર પણ પડી કે હું બંગડીનો ચાલો પોતાના વિષયનો જે ખ્યાલ છે ને એ રાગ દ્વેષનું કારણ છે. બંગડી પોતાને બંગડી સ્વરૂપે જોઈ રહી છે, એક મર્યાદિત એવી બંગડી સ્વરૂપે જોઈ રહી છે. પોતાનાથી જુદી એવી હાર સ્વરૂપે હારને જોવે છે, બુટ્ટી સ્વરૂપે બુટ્ટીને જુએ છે. રાગ દ્વેષનું મૂળ કારણ શું? મારા વિશેનો અભિપ્રાય કે ખ્યાલ. હા એટલે કે હું મને પોતાને એક ઉપાધિમાં મર્યાદિત જ્યાં સુધી માનીશ, હું મને દેહાભિમાની જીવ માનીશ, ત્યાં સુધી રાગ દ્વેષથી મુક્ત થઈ જ શકીશ નહીં. હું ઋષિ રહું અને શેખરભાઈના દ્વેષમાંથી મુક્ત થઈ જાઉં, હું ઋષિ તરીકે જ રહું અને શર્માજી માટેના રાગથી મુક્ત થઈ જાઉં, એવું શક્ય જ નથી. બંગડી સ્વરૂપે રહે અને બુટ્ટીના રાગ દ્વેષથી દૂર થઈ જાય એવું શક્ય જ નથી. મારા વિશેનો ખ્યાલ, આ વસ્તુ આપણે કેટલી વખત સાંભળી જ ચૂક્યા છીએ. એટલે પણ મારા વિશેનો ખ્યાલ જ મને નડી રહ્યો છે, મને સાલી રહ્યો છે, એનાથી મારે મુક્ત થવું છે, એ જ સમજાતું નથી. બંગડીને શું કહીએ આપણે કે ભાઈ તું આ એક આકારમાં મર્યાદિત એવું નથી તત્વ, તું સર્વવ્યાપક સુવર્ણ છે. એટલે રાગ દ્વેષનું કારણ શું એ જ ખબર પડતી નથી, પણ એ જ રાગ દ્વેષ જ મને હેરાન કરે છે. એટલે શું? મારા વિશેનો અભિપ્રાય. આપણને એવું લાગે છે ને કે આ કોરોના મને હેરાન કરે છે, કે ચાલો કોઈક વ્યક્તિ મને હેરાન કરે છે, જેમ કે શેખરભાઈ બોલ્યા કે આ ઋષિ હેરાન કરે છે, સંજીવભાઈ કામના છે. ત્યારે એની પાછળનો ઇમ્પ્લાઇડ મિનિંગ શું છે? અનુકૂળતા પ્રતિકૂળતા વગેરે પણ આપણે વિચારણા જોઈ. પણ
અવિવેક એટલે કે મારા હું શેખર છું એવું જ્યાં સુધી હોય ને ત્યાં સુધી કોઈક અનુકૂળતા કોઈક પ્રતિકૂળતા. જેમ હા એટલે શેમાં આવ્યું હતું છાંદોગ્યમાં ઇન્દ્ર પ્રજાપતિ વાળું શું હતું મર્ત્યમ વા ઇદમ શરીરમ મૃત્યુના આત્મ તદસ્ય સશરીરસ્ય સતઃ પ્રિયા પ્રિયાયો અપહતિ નાસ્તિ. સશરીરસ્ય સતઃ એટલે દેહાભિમાની જીવ ક્યારે પ્રિય અપ્રિય રાગ દ્વેષ થી મુક્ત હોઈ જ ના શકે. એટલે હું દેહાભિમાની જીવ નથી. હું શરૂઆત એટલે પહેલા તો દેહાભિમાની જીવ નથી એટલે આ એક દેહ રૂપે મારી જે ઓળખાણ છે ને એ સાચી નથી. હું આ શરીરને મૂકીને તો ક્યાંય રખડતો જ હોઉં છું. સ્વપ્નમાં સુષુપ્તિમાં જાગ્રત અવસ્થામાં પણ કેટલાય વ્યવહારો એવા કરું છું કે હું આ શરીર નથી. એટલે સમજવું શું પડે મારા વિશેનો અભિપ્રાય એ ખાસ. આપણને એવું લાગે છે ને કે બહારની રાગદ્વેષ એટલે શું બહાર સુખ શાંતિ મેળવવાનો પ્રયત્ન કરવો. રાગ એટલે શું લાડુ માટે રાગ છે એટલે લાડુને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરું છું અને કારેલા માટે દ્વેષ છે કારેલાને દૂર મોકલવાનો પ્રયત્ન કરું છું. એટલે બહાર અનુકૂળતા પ્રતિકૂળતા સર્જવાનો પ્રયત્ન કરું છું એટલે રાગદ્વેષ વધતા ને વધતા જાય છે. આપણા વેદાંતમાં કેટલી વખત એવું આવ્યું એન્જોય ફ્રીડમ બાય ગિવિંગ અધર્સ ફ્રીડમ. કારેલાને કારેલા હોવાની સ્વતંત્રતા આપું, ખાંડને ગળપણ હોવાની હું સ્વતંત્રતા આપું. એટલે કે જે વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ જેવી છે એને એવી હોવાની હું સ્વતંત્રતા આપું. પણ સ્વતંત્રતા આપવાતી જ નથી. મારા શત્રુને હું શત્રુ હોવાની સ્વતંત્રતા આપું એટલે કે મને હેરાન કરવાની સ્વતંત્રતા આપું એટલે એ જ રાગદ્વેષ વધારતું હોય છે. પરંતુ સ્વતંત્રતા આપીએ ને તો આપણે રાગદ્વેષના ચિંતનથી મુક્ત થઈ શકીએ છીએ. એટલે કે હું મારા વિશેનો અભિપ્રાય ખ્યાલ જેટલો અંશે શુદ્ધ કરીશ શોધન કરીશ એનું એટલે અંશે દુનિયા અનુકૂળ થઈ જશે. બધી દુનિયા પાસેથી મારે અભિપ્રાય છે કે આગ્રહો છે કે એને આવું વર્તન કરવું જોઈએ. એવું શેના માટે છે કારણ કે બંગડી જે એવું કે મારે પણ વટ મારવો છે પણ એવું એને વટ મારવાની જરૂરિયાત કેમ છે? એ સોનાને એ હારને કે બુટ્ટીને વટ ખાતી એટલે મહત્વ પામતી જુએ છે અને પોતાને કોઈ મહત્વ નથી મળતું એવું જુએ છે. પણ એનું કારણ શું છે? જો આપણને વ્યવહારિક સમસ્યા તો સાચી જ લાગશે બંગડીની કે આ ખરેખર હારનો વટ પડે છે અને બુટ્ટીનો પણ વટ પડે છે. ખરેખર બંગડીનો વટ પડતો નથી. બંગડીને તો કામ કરવું પડે છે. આ વ્યવહારિક સમસ્યા એટલે બંગડીનું દુઃખ આપણને સાચું લાગશે પરંતુ એ જે દુઃખ છે ને એ શોક કે માનસિક સંતાપ છે એ પહેલા આપણે નક્કી કરવું પડશે. મને જે દુઃખ અનુભવાઈ રહ્યું છે મને રાગદ્વેષ એ સાચા લાગે છે. રાગદ્વેષ વ્યાવહારિક સમસ્યા લાગે છે મને. પરંતુ રાગદ્વેષ એ આધ્યાત્મિક સમસ્યા છે. કોઈએ મારું અપમાન કર્યું એ વ્યવહારિક સમસ્યા જ લાગે છે ને આપણને. મારા શત્રુએ મારું ભર સભામાં અપમાન કર્યું એ વ્યવહારિક સમસ્યા લાગે છે પરંતુ એ આધ્યાત્મિક સમસ્યા છે ને એ પહેલા નિશ્ચય થવો જોઈએ. બંગડીની જગ્યાએ પોતાને મૂકવાના અને પછી કે મને આ વ્યક્તિ હેરાન કરે છે પરંતુ એ વ્યક્તિમાં અને હુંમાં સુવર્ણ તત્વ એટલે કે પરમાત્મા તત્વ તો એક જ છે. એમાં કોઈ ભેદ જ નથી. ભેદ રાખીશું એ વ્યક્તિને મારા કરતા હું જુદી માનીશ. આ વખતે મુંબઈના જ્ઞાન યજ્ઞમાં જે આખી વિચારણા આવી બ્રહ્મતમ પરાધાત અન્યત્ર આત્મના એવમ વેદ. કોઈ પણ વ્યક્તિને હું મારાથી જુદી માનીશ ત્યાં સુધી એ વ્યક્તિ મારો તિરસ્કાર કરશે. એટલે હું એ વ્યક્તિનો તિરસ્કાર કરું અને બદલામાં મને તિરસ્કાર જ મળવાનો છે. એના કરતા હું એ વ્યક્તિને तो प्रैक्टिस करने के लिए नहीं प्रैक्टिस कर सके इसीलिए वेदांत है इसमें. હું મારાથી જુદો એકવાર અનુભવીએ એ વ્યક્તિ સાથે મનનું સમાધાન કઈ રીતે થાય. એ મારું અપમાન જ કરતું હોય હંમેશા તો કઈ રીતે સમાધાન? મને દ્વેષ જન્મવાનો જ છે એ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ માટે. પરંતુ વિશેષતા મેં કીધું કે રાવણ અને હિરણ્યકશિપુની
ત્રાસ જ એટલો બધો હતો કે એ સ્વરૂપે પરમાત્મા છે એવું દર્શન કઈ રીતે થાય? રાવણમાં રામના દર્શન થાય કોઈ દિવસ આપણને? તો કે રાવણ જે ત્રાસ કરી રહ્યો છે ને એ અધ્યારોપ છે એવું સમજવું પડે. કોરોના જે ત્રાસ કરી રહ્યો છે એ અધ્યારોપ છે એવું સમજવું પડે. કઈ રીતે સમજાય? પરમાત્મા ત્રાસ કે સંહાર એટલો બધો છે કે પરમાત્મા જણાતા નથી. તો ત્રાસ કે સંહાર, મેં કીધું લાકડાને જોઈશું તો હાથી નહીં દેખાય, હાથીને જોઈશું તો લાકડું નહીં દેખાય. ત્રાસને જ્યાં સુધી મહત્વ આપીશું ત્યાં સુધી પરમાત્મા નહીં જણાય. તો કઈ રીતે જણાય? કોઈક રીતે પરમાત્માના દર્શન કરવાના એ ત્રાસમાં. કઈ રીતે? કે પરમાત્મા બલિદાન માગી રહ્યા છે કોઈક રીતે. મેં કીધું ને કે રાવણ અને હિરણ્યકશિપુએ શું કર્યું હતું? કેમ કે અત્યારે આપણે 12 વાગે રસોડામાં રસોઈ કરવા જઈએ, રસોઈ બની જાય, દાળ ભાત શાક રોટલી બની જાય અને હિરણ્યકશિપુ આઈને લઈ જાય. કે જે કોઈ પણ કર્તવ્ય કર્મ કરીએ એ કર્તવ્ય કર્મનું ફળ હિરણ્યકશિપુ લઈ લેતો હતો. આ સ્તુતિ આપણે ભણી ગયા છીએ. ઇન્દ્રને જે સમર્પિત, એટલે કોઈ પણ જેમ કે શ્રાદ્ધ કર્મ કરે કોઈ, તો શ્રાદ્ધ કર્મનું પિંડદાન જે થાય એ પિંડદાન હિરણ્યકશિપુ લઈ લેતો હતો. યજ્ઞ યાગાદી થાય તો એનું પુણ્ય કર્મ હિરણ્યકશિપુ લઈ લેતો હતો. એટલે આપણે રસોઈ કરીએ, રસોઈ આવીને હિરણ્યકશિપુ લઈ જતો હોય તો શું કરવાનું? શું હતું પછી? હા, પરમાત્મા બલિદાન માગે છે એવું વિચારવાનું. પરમાત્માને પ્રાર્થના, પક્ષપાતી બને ને એવી પ્રાર્થના કરવાની છે. કોઈક રીતે જે ત્રાસ અનુભવાઈ રહ્યા છીએ આપણે, જે અપમાન આપણા શત્રુ પાસેથી, ચલો શત્રુ એવું ના, વ્યક્તિ પાસેથી આપણે અપમાન અનુભવી રહ્યા છીએ ને, એ જ વખતે પરમાત્માનું ચિંતન ત્યાં ને ત્યાં જ કરવાનું છે. કઈ રીતે? તો કે આ જે અપમાન થયું છે ને એ અધ્યારોપ છે. એ કોણ કરી રહ્યો છે? ભિખારી રૂપે અભિનેતા જ ભીખ માગી રહ્યો છે. ભિખારીનો જે અભિનય છે ને એ અધ્યારોપ છે અભિનેતા પરનો. જે વ્યક્તિ અપમાન કરી રહી છે એ અપમાન જ અધ્યારોપ છે. એની પાછળ તો પરમાત્માનો પ્રેમ જ રહેલો છે, સંવાદિતા રહેલી છે. એ સમજવું પડે. પહેલા બુદ્ધિમાં નિશ્ચય એટલો પાક્કો કરવો પડે. ખાસ એ ખૂબ જ અગત્યનું છે. એ નિશ્ચય હશે ને તો પછી મન સ્વચ્છ, નિર્મળ અને જ્ઞાન પ્રસાદ થશે. અશુદ્ધિ, અપમાન, રાગ દ્વેષ અધ્યારોપ છે, આગંતુક છે એવું સમજવું પડશે. તો એવું સમજવા માટે છે ને કમ્પેરેટિવલી થોડીક બુદ્ધિ શાંત બને ને ત્યારે સમજવું પડે. એના માટે શું કરવાનું? તો કે સૂર્યોદય છે, સૂર્યાસ્ત છે, આ મોર, આપણા આશ્રમમાં પણ સવારે જઈએ ત્યારે કેટલું સુંદર, સ્વચ્છ અને સાત્વિક વાતાવરણ હોય છે. મોર કાળા કરતો હોય, સૂર્યોદય થતો જોઈએ ત્યારે કેવું સંપૂર્ણ ઈચ્છાથી નિવૃત્ત આપણું મન હોય છે. કુદરત સાથે જેટલો સુમેળ સાધીશું એટલું મન શુદ્ધ થશે, એટલે નિર્મળ થશે, કે ઈચ્છા વગરનું થશે. તો ઈચ્છા વગરનું મન આપણે અનુભવવાનો પ્રયત્ન કરવો પડશે. સૂર્યોદય જોઈએ, સૂર્યાસ્ત જોઈએ ત્યારે કોઈ ઈચ્છા વગર આપણું મન પ્રસન્ન હોય છે. તો મન પ્રસન્ન હોય એ વખતે કોઈ બાહ્ય નિમિત્તની જરૂર હોતી નથી. લાડુ વગેરે મારા ઈચ્છિત વિષયની જરૂર હોતી નથી અને શત્રુ વગેરે મારા દ્વેષયુક્ત પાત્રની જરૂર હોતી નથી. એટલે આપણું મન કોઈ બાહ્ય નિમિત્ત વગર પણ પ્રસન્ન, શાંત હોય છે ને એ આપણા બુદ્ધિને સમજવું પડશે. એને વિવેક કહેવાય. તો વિવેક વડે અવિવેક દૂર થાય. એટલે કે આપણું સામાન્ય કેવું ઈચ્છાથી મુક્ત મન રાખીશું તો સુખ પ્રાપ્ત થવાનું છે. સુખ પ્રાપ્ત થવાનું છે એટલે સુખ પ્રગટ થવાનું છે. સુખ અંદરથી આવિર્ભૂત થશે જો આપણે ઈચ્છાથી મુક્ત હોઈશું. અત્યારે એવું લાગે છે કે ઈચ્છા પૂરી થશે ને ત્યારે સુખ મળશે, પરંતુ ઈચ્છા નિવૃત્ત થશે ને ત્યારે સુખ મળશે એવો બુદ્ધિમાં પાક્કો નિશ્ચય કરવો પડે. તો બુદ્ધિમાંનો પાક્કો નિશ્ચય કે ઈચ્છા નિવૃત્તિ સુખનું સાધન છે એને જ્ઞાન પ્રસાદ કીધો છે. મન, બુદ્ધિ જેટલું, અંતઃકરણ જેટલું નિષ્કામ હશે એટલું સુખ વધારે અનુભવાશે. તો એને જ્ઞાન પ્રસાદ કીધો.
તો જ્ઞાન પ્રસાદ એટલે શું? આનંદનો અનુભવ કરતું મન. આનંદનો અનુભવ ક્યારે થાય? ઈચ્છાથી મુક્ત થયેલું હશે ત્યારે. ઈચ્છાથી મન ક્યારે મુક્ત હશે? મન ઈચ્છાથી ક્યારે મુક્ત હશે? ખબર પડે? ઈચ્છાથી મુક્ત ક્યારે મન હોય? હા, મારી જાતને આપણે ભગવાન પાસે મંદિરના દર્શન કરવા ગયા હોઈએ ત્યારે પણ, ભગવાનની પૂજા કરતા હોઈએ ત્યારે પણ નથી હોતી કોઈ ઈચ્છા. ભગવાન પાસે હોઈએ ત્યારે કોઈ ઈચ્છા હોતી નથી. એટલે શું? પ્રવચન, હા, શ્રવણ કરીએ ત્યારે. જેટલું આત્માભિમુખ કે અંતર્મુખ બનીશું એટલી ઈચ્છાથી મુક્ત મન હશે અને સુખનો અનુભવ કરશે. મન જેટલું બહિર્મુખ હશે ને એટલી વધારે વિષયોની પ્રાપ્તિની ઈચ્છા હશે. એટલે મનને અંતર્મુખ બનાવવાનો પ્રયત્ન કરીશું તો કોઈ નિમિત્ત વગર નિર્ભેળ આનંદ અનુભવાશે. એટલે આ જ્ઞાન પ્રસાદ થયું. જ્ઞાન પ્રસાદ થાય પછી વિશુદ્ધ સત્વ એટલે શું? ઉપદેશ. ઉપદેશ કે આ શાસ્ત્રોનો વિચાર જે છે, જે આનંદને આપણે અનુભવી રહ્યા છીએ એ મારું જ સ્વરૂપ છે, એ જ બ્રહ્મ છે, એ જ પૂર્ણ છે, એવો શાસ્ત્રોનો સુસંગત ઉપદેશ. એટલે આત્માભિમુખ હોઈએ, અંતર્મુખ હોઈએ ત્યારે શ્રદ્ધા, ભક્તિ વગેરે જ્ઞાન પ્રસાદ હોય આપણામાં, ત્યારે આચાર્યનો ઉપદેશ ન ચક્ષુષા ગૃહ્યતે નાપી વાચા સત્યેન લભ્ય તપસા યેષા આત્મા સુસંસ્કૃત. એટલે શાસ્ત્રોના ઉપદેશના સંસ્કાર વાળી બુદ્ધિ વિશુદ્ધ સત્વ છે. તો એ પોતાના પૂર્ણ સ્વરૂપની ઓળખાણ પ્રાપ્ત કરશે. તતસ્તુતમ પશ્યતે નિષ્કલમ ધ્યાયમાનઃ. તો એક ધ્યાયમાનઃ શબ્દ સમજી લઈએ ખાલી પેલા. તો ધ્યાયમાનઃ એટલે આત્મા બારે શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય એવું કીધું છે. તો શ્રવણ મનન નિધિધ્યાસન, શ્રવણ મનન ધ્યાન એવું નથી કીધું. તો ધ્યાન નિધિધ્યાસન એટલે શું? ધ્યાન અને નિધિધ્યાસનમાં શું ફરક છે? તો ધ્યાન એમાં નિધિધ્યાસન, તો ધ્યાસન શબ્દ છે એમાંથી સ કાઢી નાખીએ તો ધ્યાન બની જાય. તો ધ્યાન કરવાની ઈચ્છા એને દિધ્યાસા કહેવામાં આવે છે. જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છાને જિજ્ઞાસા કહેવામાં આવે છે. એવી રીતે ધ્યાન કરવાની ઈચ્છા, ધ્યાન કરવાનો પ્રયત્ન એને દિધ્યાસન કહેવામાં આવે છે. નિધિધ્યાસન એટલે નિશ્ચયપૂર્વક ધ્યાન કરવાનો પ્રયત્ન કરવો. જો ધ્યાન કરવાથી પરમાત્માની પ્રાપ્તિ ના થાય, કારણ કે પરમાત્મા કોઈ રૂપ કે નામ વગરના છે. ન ચક્ષુષા ગૃહ્યતે નાપી વાચા. પરમાત્માનું કોઈ રૂપ નથી, તો એનું ધ્યાન કઈ રીતે કરાય? તો પરમાત્માનું કલ્પિત રૂપ સચ્ચિદાનંદ કે ગમે તે આપણે શાસ્ત્રો દ્વારા જે શ્રવણ કરીએ છીએ એ કલ્પિત રૂપ વડે ધ્યાન કરવાની ચેષ્ટા કરવાની છે, ધ્યાન કરવાનો પ્રયત્ન કરવાનો છે. ધ્યાન કરવાની ઈચ્છાને દિધ્યાસા કહેવાય અને નિશ્ચયપૂર્વક ને ની ઉપસર્ગ લાગે. એટલે આમ ધ્યાન કરવાની ચેષ્ટા કરીએ એને ધ્યાયમાનઃ કીધું છે. ધ્યાન કરવાની ચેષ્ટા કરનાર, ધ્યેય ચિંતાયમ ધાતુને શાનચ પ્રત્યય લાગે એટલે ધ્યાયમાનઃ શબ્દ બને છે. તો નિષ્કલમ ધ્યાયમાનઃ, તો કર્તા, ભોગતા, પ્રમાતા, શ્રોતા, મંતા, વિજ્ઞાતા વગેરે ખંડિત પરમાત્માના રૂપ છે. પરંતુ આપણે એ બધા ખંડિત એવા પરમાત્માના રૂપમાંથી જે અખંડિત છે, જે જ્ઞ સ્વરૂપ છે, બહિષ્પ્રજ્ઞ, અંતઃપ્રજ્ઞ, પછી પ્રાજ્ઞ, બધામાં જે જ્ઞ સ્વરૂપે બધા અવસ્થાઓનો અનુભવ જે કરી રહ્યો છે એ નિષ્કલમ, એનું ધ્યાન કરવાનો પ્રયત્ન કરવાનો છે, ઈચ્છા કરવાની છે, ચેષ્ટા કરવાની છે. તો એવી રીતે એને આ તતસ્તુતમ પશ્યતે નિષ્કલમ ધ્યાયમાનઃ એવું થાય છે. ધ્યાન કરવાનો જે પ્રયત્ન છે, કઈ રીતે ધ્યાન કરવાનો પ્રયત્ન કરવાનો, તો એ અખંડાનંદજી સુંદર લખે છે. એ આપણે હવે આવતા ક્લાસમાં જોઈશું. આ મંત્ર ખૂબ જ અગત્યનો છે. જ્ઞાન પ્રસાદેન વિશુદ્ધ સત્વ, પુષ્કલ કારણ કે અસાધારણ કારણ છે. અસાધારણ કારણ છે એટલે એ જ કારણ છે. કુહાડી વડે જયારે કઠિયારો લાકડાને કાપે ત્યારે કુહાડી જે છે એ કરણ છે, સાધન છે. સાધન કે કરણને અસાધારણ કારણ કહેવામાં આવે છે. અસાધારણ કારણ એવી કુહાડી વગર લાકડું કપાય નહીં.
કરણ એટલે અસાધારણ કારણ. તો પરમાત્માના જ્ઞાન માટે, સાક્ષાત્કાર માટે અસાધારણ કારણ એટલે કે કરણ શું છે? જ્ઞાન પ્રસાદીના વિશુદ્ધ સત્વ, લક્ષણ અને પ્રમાણ આ બંને છે. તો એનો વિચાર થયો. ધ્યાયમાન પશ્યતે એ બાકી છે, એ આપણે આવતા ક્લાસમાં જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.